નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો બોડેલી તાલુકા અને દાહોદ જિલ્લા સહિતની નકલી કચેરી કૌભાંડની સહી સુકાઈ નથી। ત્યાં તાલુકાની વહીવટદાર શાસિત ગ્રામ પંચાયતોમાં માજી સરપંચોની સહીથી નાણાં ઉપાડવાની મેરી પંચાયતના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ બોડેલીની ઘટનાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। ગુજરાતમાં ડિજિટલ ગુજરાત અને દેશમાં ડિજિટલ ઇન્ડિયાની મોટી વાતો સરકાર એક તરફથી કે અમે નાણાકીય પારદર્શકતા માટે અનેક પગલાં લીધા, એની મોટી ગુલબાંગો ફેંકતી ભાજપાની ભ્રષ્ટ સરકારમાં નકલીઓનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે। એ બોડેલીની અંદરની નકલી કચેરી હોય, તાલુકાની કરોડો રૂપિયાની હેરાફેરી થાય, સરકાર ઊંઘતી હોય અથવા જાણી જોઈને ઊંઘવાનો ડોર કરે। દાહોદની અંદર પણ આવી કચેરીઓ પકડાય, ડાંગમાં, નર્મદા, જ્યાં તપાસ કરો ત્યાં આવી નકલી કચેરીઓનો કારોબાર અને એજન્ટ પ્રથા અને નકલીઓના નામે મોટા પાયે ખેલ ચાલે। આ નકલીઓથી આગળ વધીને સરકારે હવે એક તરફ પારદર્શકતાની વાત કરે અને બીજી બાજુ સ્થાનિક નાગરિકો એટલે કે પંચાયતની અંદર વિકાસના કામો, પ્રજાના કામો, ગરીબ સામાન્ય આદિવાસી વિસ્તારના લોકોને મળવાપાત્ર પાયાની સુવિધાના કામો, એના માટે સરકારે મોટી જાહેરાત કરી કે અમે મેરી પંચાયત નામની એક આખું એપ્લિકેશન લાવ્યા છીએ। આ મેરી પંચાયત એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ NIC ચલાવે છે, એટલે કે ભારત સરકારની સત્તાવાર તમામ પ્રકારની માહિતી માટેનું એ સ્ટાન્ડર્ડ ઓલું કહેવાય એપ્લિકેશન। અને આ એપ્લિકેશનની અંદર તમે તમારું ડાઉનલોડ કરીને એમાં ગામનું નામ નાખો તો તમને સંપૂર્ણપણે કયું કામ ક્યારે થયું, કેટલા પૈસા થયા, કોની સહીથી નાણાં ઉપાડ્યા, એ તમામ વિગત સાથે એની ઉપર પબ્લિશ થાય છે। જેનાથી એમ કહેવાય છે કે આ એપ્લિકેશનથી ગામની અંદર થતા વિકાસના કામો, એમાં હકીકતે કેટલા પૈસા વપરાણા, કોના સહીથી ઉપરાના, એ બધી વિગત આમાં આપવામાં આવે છે। પણ સૌથી સરકારના ખેલમાં કઈ પ્રકારની ગોઠવણ ખબર ન પડે। આમ તો બેન્કિંગ વ્યવહાર ચોક્કસ સહી સાથે નક્કી હોય, જેની જવાબદારી હોય, જેની સહી માન્ય હોય સરકારના ધારાધોરણ પ્રમાણે, એ પંચાયતનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તો સરપંચની હોય, ભેગી તલાટીની સહી હોય। પણ સરકારે તો લોકતંત્રની અંદર 5500 પંચાયતની અંદર તો વહીવટદાર કામ કરે છે। ત્યારે બોડેલી તાલુકાના 19 ગ્રામ પંચાયતોમાં વર્ષ દોઢ વર્ષથી પંચાયત ઉપર વહીવટદાર છે। આ 5500 પંચાયત ઉપર વહીવટદારનું શાસન દોઢ વર્ષ કરતાં વધુ સમયથી છે। તાજુબની વાત એ છે કે બોડેલી તાલુકાના 19 ગામોની અંદર નિયમ મુજબ આ પૈસા જેની ફાળવણી થાય એ કામ માટે, એ મંજૂર થયેલા કામ માટે કોને નાણાં આપવાના, કોની સહીથી નાણાં ગયા, છેલ્લા દોઢ વર્ષથી પંચાયતની સમય મર્યાદા પૂર્ણ થઈ, વહીવટદારના શાસન આવ્યાને દોઢ વર્ષ થયા। આજે પણ માજી સરપંચની સહી NICના પોર્ટલ ઉપર બોલી રહી છે। એટલે કે 2023-24માં જે કોઈ નાણાકીય વહીવટ થયા, આ માત્ર બોડેલી પૂરતો એટલા માટે કહું કે નહીં, 19 તાલુકા પંચાયતના NIC ઉપરથી જે મેરી પંચાયત છે NIC સંચાલિત આ એપ્લિકેશનનું, એમાં ગામ વાઇઝ અમે વિગતો અમારા સ્થાનિક અમારા તાલુકા પંચાયતના નેતા કોંગ્રેસ પક્ષના જિગ્નેશભાઈ રાઠવા, અમારા છોટા ઉદેપુરના નેતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા સહિતની ટીમે જિલ્લા પોલીસ વડાને, કલેક્ટરશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીને તમામને લેખિતમાં રજૂઆત કરી છે। આશ્ચર્યની વાત એ છે કે આ તમામ માહિતી કોઈ પણ માણસ જોવે મેરી પંચાયત ઉપર એટલે એને અનેક પ્રશ્નો થાય। શું નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર જે ભારત સરકારનું છે એ ખુલ્લી મુકાયેલી એપ્લિકેશનમાં ખોટી વિગત કે અધૂરી વિગત પ્રકાશિત થઈ રહી છે? આ પહેલો પ્રશ્ન છે। એટલે કે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે સરકારની સત્તાવાર વેબસાઇટથી જ, એના પોર્ટલથી, એની એપ્લિકેશનથી। શું માજી સરપંચોની જાણ બહાર આ ડિજિટલ સેવાઓ વપરાઈ રહી છે, એની સાઇન થઈ રહી છે?
આ એપ્લિકેશનની અંદર જેની સહી જેને સુનિશ્ચિત થયો એને ડીએસસી કહેવાય, એટલે કે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ. એટલે ડીએસસીથી એ આગળનો વ્યવહાર નાણાકીય થાય. તાલુકાની ઘણી બધી પંચાયતમાં એક જ મોબાઈલ નંબર છે આ તમામ પ્રકારના વહીવટ માટે, એ પણ શંકા ઉપજાવે છે. ઈમેલ પણ એક જ જગ્યાએ કરી શકાય છે, એ જ ઈમેલ નંબર રજીસ્ટર થયેલો છે. આ સમગ્ર બાબત સૌથી ચિંતાનો એટલા માટે કે અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટી આદિવાસી સમાજના ગરીબ સામાન્ય પરિવારને સશક્ત બનાવવા માટે અને જે રાજીવજીએ પંચાયતી રાજના સપના જોઈને પાયાની કામગીરી માટે જે મજબૂતી આપવાનું કામ થયું, એને સદંતર ઉલટા કામો, ગેરરીતિઓ, ગોલમાલ અને ભ્રષ્ટાચાર. આ સરકારનો તો પાછું ભાજપ સરકારની સિદ્ધિ એટલી અપરંપાર છે કે ભાજપા સરકારના આશીર્વાદથી નકલી અધિકારીઓ ઝેડ કેટેગરીથી કાશ્મીર બી સંવેદનશીલ વિસ્તારમાં ફરી શકે, નકલી ઇન્કમટેક્સ અધિકારી મળે, નકલી પોલીસ ઇન્સ્પેક્ટરે મળે. દારૂની ને એ બધી ફેક્ટરીઓ તો હવે ભાજપ રાજમાં કેવું નકલી હોય એ તો સમજી શકાય. ભાજપ હોય અહીંયા તો આવું બધું હોય, પણ માનવ જિંદગી સાથે ચેડા થતા ખાદ્ય પદાર્થો પણ મોટા પાયે ગેરરીતિ સાથે નકલીઓ મળે. ત્યારે આ એક વધુ સિદ્ધિ ભાજપાના ભ્રષ્ટાચારની. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતની અંદર 5500 પંચાયત ઉપર વહીવટદારનું શાસન છે. ભાજપાના ગાંધીનગરમાં બેઠેલા શાસકોએ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોના હક અધિકાર છીનવીને આ ગોલમાલને ગેરરીતિ કરવા માટેના ખેલનો આ ભાગ છે કે અન્ય કોઈ બાબત છે, એનો જવાબ પણ કોંગ્રેસ પક્ષ માગી રહી છે. જે 19 ગામની આપણી સામે સ્પષ્ટ વિગત આવી છે, જેની અમારા સ્થાનિક નેતા અમારા જિગ્નેશભાઈ રાઠવા જે તાલુકા પંચાયતના વિપક્ષના નેતા છે એમની સાથેની આ વિગત હું તમને સ્ક્રીનશોટ સાથે બધી વિગત તમારી બધા સાથે હું શેર પણ કરીશ. અને એમને લેખિત રજૂઆતે કરી છે પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાને બધા અમારા સાથીઓએ. સવાલ એ છે કે આટલી મોટી, એટલે ક્યાંક 50,000નું બિલ હોય, ક્યાંક 90,000નું, આ તો અમે એક જ ઇન્સિડન્સનું નમૂનો આપ્યો છે. આવા તો કામો 1.5 વર્ષમાં થયા હોય વિકાસના નામે, એ પંચાયતના નામે, આ સહીઓના નામે કમલમના ક્યાં લોકો ખેલ પાડીને પોતાનો વિકાસ કરી જાય. આ પંચાયત દ્વારા સ્થાનિક પ્રજાજનોના, ગ્રામ્ય વિસ્તારના લોકોનો વિકાસ થયો, એના કામો થયા સુવિધાના, કે પંચાયતના નામે, સરપંચની જૂની સહીના નામે, ડિજિટલ સિગ્નેચરના નામે ખેલ બેઠેલા ઓલા લોકોએ કર્યો છે. કારણ કે આ ભાજપા સરકારની મોડસ ઓપરેન્ડી છે, જેમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર એ ભાજપા સરકારની સુંદર ઓળખ છે. ત્યારે એમના ગેરરીતિ, ભ્રષ્ટાચાર, ગોલમાલ અને નકલીપણાના ખેલનો આ એક વધુ બેનમૂન નમૂનો આપની સામે પુરાવા રજૂ કરી રહ્યો છું. કોંગ્રેસ પક્ષની માંગ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે ગ્રામ્ય વિસ્તારના, ગરીબ વિસ્તારના લોકોને, ખાસ કરીને આદિવાસી સમાજના, અનુસૂચિત જનજાતિના, અનુસૂચિત જાતિના પરિવારોને જે મળવાપાત્ર અધિકારો છે, એમને બંધારણે આપેલા છે, એ અધિકારોની સંપૂર્ણ રકમ તેમના કલ્યાણ માટે વપરાય, નહીં કે ભાજપાના મળતિયાઓની ગોઠવણ માટે વપરાય.